ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં નિકાસ કરવામાં આવી રહેલ જીરું, વરિયાળી ચીજવસ્તુઓ પર માઠી અસર જોવા મળી રહી છે અને ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં નિકાસ કરવામાં આવી રહેલ જીરું, વરિયાળી ચીજવસ્તુઓ પર માઠી અસર જોવા મળી રહી છે અને ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલી રહેલા યુદ્ધના પગલે ઊંઝા એપીએમસીમાં જીરું, વરિયાળી અને ઈસબગુલના ભાવોમાં જોવા મળી રહી છે કે જીરાની 25,000, વરિયાળીની 6,000 અને ઈસબગુલની 1,000 બોરીની આવક જોવા મળી રહી છે. ઊંઝાથી વિશેષ પ્રમાણમાં જીરું, વરિયાળી અને ઈસબગુલ નિકાસ કરવામાં આવે છે અને વિદેશમાં તેની માંગ પણ વધુ હોય છે, પરંતુ ચાલી રહેલા યુદ્ધને કારણે આ નિકાસ પર મોટો ફટકો પડ્યો છે. અત્યારે કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાનમાંથી જીરાની આવકો, વરિયાળીની આવકો આવી રહી છે. એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અત્યારે જે ખેડૂતોને જરૂરિયાત છે એ ખેડૂતો પોતાનો માલ લઈને આવી રહ્યા છે. હમણાં ચાલી રહેલા યુદ્ધને લીધે લગભગ અહીંથી જે એક્સપોર્ટ થાય છે એ માલને શિપિંગ દ્વારા મોકલવામાં આવી રહ્યો છે. ત્યારે શિપિંગ કંપનીઓએ પણ અત્યારે જે ભાડા $1,500 આજુબાજુ હતા એના $3,500 થી $5,000 વધાર્યા છે, જેને લઈને અહીંના નિકાસકારોના 200 થી 300 કન્ટેનર અટવાઈને પડ્યા છે. ખાસ તો જ્યાં સુધી આ વોરનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તકલીફ રહેવાની. હમણાં ડોમેસ્ટિક ડિમાન્ડ ફૂલ ફેઝમાં ચાલુ થઈ છે, જેને લઈને વેપાર પણ સારા છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહે છે. પરંતુ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો તેની અસર જરૂરથી મસાલા પાકના વેપારને નડશે. જે વિસ્તારમાં વોર નથી ચાલી રહ્યા એ એરિયાના પણ ભાવ વધારી દીધા છે, ઇન્સ્યોરન્સના પણ ચાર્જ વધારી દીધા છે. આથી અમારી કોમર્સ મંત્રાલયને વિનંતી છે કે શિપિંગ કંપનીઓ એમના રેટ ખોટા વધારે નહીં. શિપિંગ કંપનીઓએ વોરના બહાને પહેલેથી જ ભાવ વધારી દીધા છે. આથી ફાર ઈસ્ટ અમેરિકા જેવા દેશોમાં પણ નિકાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર શિપિંગ કંપનીઓ, ઇન્સ્યોરન્સ કંપનીઓને તેમના ભાવ ઘટાડવામાં આવે. જો ભાવની વાત કરવામાં આવે તો જીરાના એક મણના સરેરાશ ભાવ 3800 થી 4500, જ્યારે સારા માલના ભાવ 4200 થી 4500 રૂપિયા, જ્યારે વરિયાળીના રૂપિયા 2000 થી 6000, સારા માલના 5000 થી 6000 રૂપિયા, જ્યારે ઈસબગુલના 2200 થી 2700, સારા માલના 2500 થી 2700 ભાવ ચાલી રહ્યો છે. આજના યુદ્ધના માહોલ વચ્ચે જીરામાં એક મણે 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જો યુદ્ધ લંબાશે તો નિકાસમાં કાપ મૂકવાથી જીરાના ભાવમાં ધરખમ ઘટાડો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતો થોભો અને રાહ જોવાની રણનીતિ અપનાવે તો નવાઈ નહીં. આવા સંજોગોમાં જરૂરતવાળા ખેડૂતોને નીચા ભાવે પણ માલ વેચવો પડશે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં અન્ય ગર્ભ દેશો પણ આ યુદ્ધની ઝપેટમાં આવી ગયા છે, જેની અસર સીધી નિકાસ પર પડી રહી છે, જેને લઈને વેપારીઓ અને ખેડૂતો બંને મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે દરિયાઈ માર્ગે હુમલાઓનું જોખમ વધતા શિપિંગ કંપનીઓ દ્વારા કન્ટેનરના ભાડામાં અનેક ગણો વધારો ઝીંકાયો છે. વધુમાં વિકાસ માટે મોંઘા ભાડા અને અટવાયેલા નાણાં સિરદર્દ સમાન બન્યા હોવાનું હોય તેવું લાગી રહ્યું છે. શું નામ છે તમારું? ગણપતસિંહ. શું કહેશો આપણા ક્યાંથી આવો છો? આબુ રોડથી. શું લઈને આવ્યા? વરિયાળી. વેપાર થયો ને વરિયાળી? વેપાર થઈ ગયો. કેવો ભાવ મળે? ભાવ મળ્યા ગઈ સાલ જેવા નથી, બાકી ઠીક છે. શું ભાવ મળે? આ મળ્યા 4800. તમારી દ્રષ્ટિએ કેવું લાગ્યું ભાવતાલમાં બધી છે? ભાવતાલમાં ગઈ સાલ જેવા તો મજા નથી, બાકી ઠીક છે. પછી આ યુદ્ધની અસર લાગે છે તમને? યુદ્ધ થયું અને શું યુદ્ધ ચાલી રહ્યું છે એની કોઈ અસર? અસર યુદ્ધની તો અસર પડી જ છે તમારા ઉપર. ભાવમાં અસર પડી એની? ભાવમાં પડી ને. ગઈ સાલ કરતી ઓછા ભાવ તો યુદ્ધની અસર કે શું ખબર ક્યાંની અસર હે, બાકી અસર તો પડી. મારું નામ છે ધવલભાઈ. શું કહેશો સાહેબ, અત્યારે આ જે જીરું, વરિયાળીમાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને નિકાસમાં કેવી અસર થઈ? જીરું, વરિયાળીના અત્યારે ભાવતાલમાં જોવા જઈએ તો સિઝન અત્યારે નવી સ્ટાર્ટ થઈ ગઈ છે. નવું અરાઇવલ ગુજરાતનું પ્રોડક્શન અત્યારે નવો માલ અત્યારે આવી રહ્યો છે માર્કેટમાં, પણ બજારો થોડી સુસ્ત ચાલી રહી છે, કારણ કે યુદ્ધ અને જે આ વોરની સિચ્યુએશન ચાલે છે એના કારણે શું છે કે થોડું એક્સપોર્ટમાં તકલીફ છે, કારણ કે મિડલ ઇસ્ટનું બધું એક્સપોર્ટ બંધ છે. તો મિડલ ઇસ્ટનું એક્સપોર્ટ બંધ હોવાના કારણે ભાવતાલ અત્યારે સમાન પોઝિશનમાં જે અત્યારે મળી રહ્યા છે, એટલે એના કારણે ખેડૂતોને થોડી રુચિ ઓછી છે આ ભાવમાં વેચવાની. એટલે અરાઇવલ હોવી જોઈએ આમ તો 35-40 હજારની, પણ એના બદલામાં 25-1 હજારની અત્યારે અરાઇવલ છે.
એટલે અત્યારે સમાન બજારો ના કારણે સ્ટેબલ બજારો છે અને એ પ્રમાણે અત્યારે ડોમેસ્ટિકની ડિમાન્ડ છે, બાકી એક્સપોર્ટની ડિમાન્ડ અત્યારે કમજોર છે. શું ભાવતાલ અત્યારે ચાલી રહ્યા છે? અત્યારે ભાવતાલમાં જૂના જીરાના ભાવ ગઈ સાલનું જે જૂનું જીરું છે એ બધું 3800 થી 4000 ભાવ છે અને નવા જીરાના ભાવ બધા 3900 થી માંડીને 4200 ભાવ ચાલી રહ્યા છે. વરિયાળીમાં અત્યારે સમજી લો ને મોટા મોટી બધું જૂના માલ બધા 1400 થી માંડીને 1600 અને નવા માલ બધા 1600 થી માંડીને જેવી ક્વોલિટી 2500 3000 સુધીના ભાવ ચાલે છે. ઈસબગુલમાં બી અત્યારે સમજો એક્સપોર્ટની એમાં બી માર છે, તો એક્સપોર્ટમાં એમાં ઈસબગુલમાં કમજોર છે, તો એના કારણે બી એમાં બી ભાવ આગળ સુધારો હતો, એમાં બી 100-150 રૂપિયાનો ઘટાડો થયો છે. અત્યારે 2400 થી 2600 ભાવ છે. યુદ્ધ આવું ચાલશે લોગો તો એક્સપોર્ટ પર કેવી હશે? એક્સપોર્ટની અસર 100% યુદ્ધ આવું ચાલશે તો મહિનો 1.5 મહિનો 2 મહિના કંઈ નક્કી ના કરી શકાય, કે કારણ કે શું છે પોર્ટ બધા બંધ છે, તો એ પોર્ટના કારણે બધા ડેમરેજીસ ને બધું વધારે છે, તો અત્યારે એના કારણે એક્સપોર્ટની અસર હજી એકાદ મહિનો રહે એવું લાગે છે. શિપિંગ ઉપર અત્યારે વિશ્વાસ બિલકુલ નથી, કારણ કે એ લોકોના એક્સ્ટ્રા ચાર્જીસ, ઇન્સ્યોરન્સ, બધા ફ્રેટ બહુ વધી ગયેલા છે, તો એના કારણે શું છે કે એક્સપોર્ટમાં નવા વેપાર અટકેલા છે. આ વર્ષે જીરું વરિયાળી અને મસાલા પાકની સિઝન લગભગ 15 થી 20 દિવસ લેટ હતી, એટલે હવે આમ તો 15મી ફેબ્રુઆરીથી સિઝન લગભગ ફૂલ ફ્લેજ ચાલુ થતી હોય છે, પણ આ વખતે હવે 15 માર્ચ આજુબાજુ સિઝન ફૂલ ચાલુ થશે. અત્યારે લગભગ જીરુમાં રોજે 25000 કરતાં પણ વધારે બોરીની આવક થાય છે. વરિયાળીમાં લગભગ 5000 બોરીની આવક થાય છે. ઈસબગુલમાં પણ જૂનો પાક 3 થી 4000 બોરીનો અત્યારે આવતો હોય છે. અત્યારે જે ખેડૂતોને જરૂરિયાત છે એ ખેડૂતો જે માલ લઈને વેચવા આવે છે. ગલ્ફ વોરના લીધે ઈરાનના જે યુદ્ધ ચાલી રહ્યું છે એના લીધે લગભગ અહીંથી જે એક્સપોર્ટ થાય છે એ બધા કન્ટેનરો પોર્ટ ઉપર અથવા તો શિપિંગ લાઇનમાં ક્યાંય ને ક્યાંય હોલ્ડ ઉપર છે, અને શિપિંગ કંપનીઓએ પણ અત્યારે જે ભાડા $1500 આજુબાજુ હતા એના 3500 થી $5000 સુધી વધારી દીધા છે. એના લીધે લગભગ અમારા એક્સપોર્ટરોને નહીં હોય તો 200 થી 300 કન્ટેનર બધાના અત્યારે અટવાયેલા પડ્યા છે. ખાસ તો જ્યાં સુધી આ વોરનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી બહારના એક્સપોર્ટના વેપારમાં ક્યાંય ને ક્યાંય તકલીફ રહેવાની. પણ અત્યારે હાલ ડોમેસ્ટિક જે ડિમાન્ડ છે એ ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ છે, અને એના લીધે બજારમાં અત્યારે વેપાર પણ સારા ઉકલે છે, અને ખેડૂતને ભાવ પણ અત્યારે હાલ જળવાઈ રહેલા છે. પણ જો આ યુદ્ધ વધારે ચાલ્યું તો એની અસર જરૂરથી મસાલા પાકના વેપારમાં આવશે. ક્યાંય ને ક્યાંય આ બધા જે શિપિંગ લાઈનો છે એ જે એરિયામાં વોર નથી ચાલી રહ્યું એ એરિયાના ભાવ પણ વધારી દીધા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ પણ એમના ઇન્સ્યોરન્સના જે પોલિસીના પ્રીમિયમ છે એ પણ વધારી દીધા છે. આથી ખાસ તો મારી કોમર્સ મિનિસ્ટ્રીને એ ભલામણ છે કે શિપિંગ કંપનીઓ છે એ એમના ફ્રેટ અનનેસેસરી ખોટા વધારે નહીં. જે ફ્યુઅલના ભાવ તો આ 2-3 દિવસમાં જ વધ્યા છે, પણ શિપિંગ કંપનીઓએ આ વોરના બહાને પહેલેથી જ ભાવ વધારી દીધા છે. આથી જે દૂરના ફાર ઇસ્ટના દેશો છે કે પછી US અમેરિકામાં પણ જે એક્સપોર્ટ થાય છે એમાં પણ ક્યાંય ને ક્યાંય અત્યારે હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ સરકાર એમાં જો ઇન્ટરવેન કરી અને શિપિંગ કંપનીઓને કે ઇન્સ્યોરન્સ કંપનીઓને ક્યાંય પણ આ બાબતે તાકીદ કરશે તો ચોક્કસ એમાં એક્સપોર્ટરોને ફાયદો થશે અને વેપારને પણ ફાયદો થશે. તેના ભાવ કેવા ચાલી રહ્યા છે? હાલમાં જીરુમાં જોઈએ તો જે ભાવ આવે, જે માલ આવે છે એમાં થોડા ભેજવાળા પણ માલ આવે છે. હવાના લીધે માલના ભાવ 3700 થી ચાલુ થઈ અને 4200-4500 સુધીના ભાવ છે. ક્વોલિટી મુજબ વરિયાળીમાં 2000 થી ચાલુ થઈ અને સારી કલરદાર વરિયાળી હોય તો એના 5000 સુધીના ભાવ છે. ઈસબગુલમાં અત્યારે લગભગ 2500 થી 2800-3000 સુધીના ભાવ છે. આ વોર જો લાંબુ ચાલશે તો આપણને કેવા પ્રકારનું નુકસાનનો સામનો કરવો? ચોક્કસ જો મસાલા પાકોમાં જોઈએ તો જીરું છે એ ભારતમાંથી જે મસાલા પાકનું નિર્યાત થાય છે એમાં બીજા નંબરની, ચીલી પછી બીજા નંબરનું સૌથી મોટું નિર્યાત જીરાનું થાય છે. અને એમાં જે આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે ટોટલ પ્રોડક્શનના લગભગ 55% જેટલું ડોમેસ્ટિક છે, તો 40-45% આપણું એક્સપોર્ટ થાય છે. એમાં ઘટાડો થાય અને એની અસર ખેડૂતોને અને વેપારીઓને અને વેપારને ઓવરઓલ ચોક્કસ પડી શકે એમ છે.